ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આજે આ રાશિઓ થશે આર્થિક રીતે મજબૂત અને આ 5 રાશિઓના ઉતાવળે કામ બગડી શકે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો પેન્ડિંગ મામલા વધુ ગાઢ બનશે અને ખર્ચ તમારા મન પર હાવી થશે। પરિવારના સભ્યો અને મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે। ખર્ચ વધુ ન થાય તેનું ધ્યાન રાખવું। મૂડી રોકાણનું કામ સાવધાનીપૂર્વક કરવું। આગ, પાણી અને વાહન અકસ્માતથી સાવચેત રહો। કામના બોજને કારણે તમે થાક અનુભવશો। બિનજરૂરી વિવાદોમાં ન પડો કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે। નોકરીમાં બદલાવની સંભાવના છે। રાજનીતિ સાથે જોડાયેલા લોકોને ઈચ્છિત સફળતા મળી શકે છે। વૃષભ રાશિની વાત કરીએ તો ઈર્ષ્યાથી બચવા માટે આજે શાંત રહો। આજે તમે ગમે તેટલા લાચાર હો, કોઈ પણ નકારાત્મક નિર્ણય ન લો। રિકવરી નાણાં આવશે। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। બપોર પછી પરિસ્થિતિ પ્રતિકૂળ જણાય। સ્વાસ્થ્ય થોડું હળવું રહેશે। આર્થિક સ્થિતિમાં સુધારો થશે। નવા સંપર્કો સ્થાપિત થશે। તમારા મનમાં કોઈ બાબતને લઈને દુવિધા છે, જેના કારણે તમે તણાવ અનુભવી રહ્યા છો। મિથુન રાશિની વાત કરીએ તો આજે તમે ઘર, પરિવાર અને સંતાન સંબંધિત બાબતોમાં આનંદ અને સંતોષની લાગણી અનુભવશો। પૈસાના રોકાણ માટે સમય સાનુકૂળ છે। પરિવારમાં સંતાન અને જીવનસાથી તરફથી લાભ થશે। મિત્રો સાથેની મુલાકાતથી તમે ખુશ રહેશો। ભાગીદારી ફાયદાકારક રહેશે। અભિપ્રાયમાં પરિવર્તન ઝડપથી થઈ શકે છે। લેખન કાર્ય માટે દિવસ સારો છે। વેપારમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ ફાયદાકારક રહેશે। બહેનો સાથે ઝઘડો થઈ શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો આજે તમને આર્થિક બાબતોમાં બળ મળશે। તમે તમારામાં પરિવર્તન અનુભવશો। પારિવારિક જવાબદારીઓનો બોજ વધશે, જે તમને તણાવમાં મૂકી શકે છે। રોમાન્સ માટે દિવસ સારો છે। તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે। તેનાથી તમારા સંબંધો બગડી શકે છે। તમે કેટલીક બાબતોને અવગણો છો। ટેક્સ અને ઇન્સ્યોરન્સ સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવાની જરૂર છે। નવું કામ શરૂ કરતા પહેલા અનુભવી લોકો અને વડીલોનું માર્ગદર્શન અને સલાહ લો। સિંહ રાશિની વાત કરીએ તો આજે તમે સંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા રહેશો। ધંધાના સંબંધમાં સ્થળાંતર થશે અને તેમાં લાભ થશે। તમને એવી જગ્યાઓથી મહત્વપૂર્ણ કોલ્સ પ્રાપ્ત થશે જ્યાં તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તમારા જીવનસાથી કોઈના પ્રભાવને કારણે તમારી સાથે ઝઘડો કરી શકે છે। નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે। નવા કરાર અથવા નવા સંબંધો બનવાની સંભાવના છે। સમય સારો છે। તમે એકસાથે અનેક ક્ષેત્રોમાં સક્રિય પણ રહેશો। કન્યા રાશિની વાત કરીએ તો રાજકીય ક્ષેત્રે તમને સફળતા મળશે। પારિવારિક જવાબદારીઓ વધશે જેના કારણે તમને માનસિક તણાવ થઈ શકે છે। આજે તમે અને તમારા પ્રિયતમ પ્રેમના મહાસાગરમાં ડૂબકી મારશો અને પ્રેમનો નશો અનુભવશો। અન્યના મંતવ્યો સાંભળવા અને તેનો અમલ કરવો મહત્વપૂર્ણ રહેશે। તમારો જીવનસાથી થોડો વિચિત્ર વર્તન કરી શકે છે। પારિવારિક કાર્યો માટે પૈસા ખર્ચ થશે। સહકર્મીઓ સાથે મતભેદ થવાની સંભાવના છે। તુલા રાશિની વાત કરીએ તો વેપારના ક્ષેત્રમાં તમને નફો, માન અને પ્રતિષ્ઠા મળશે। નોકરીમાં પ્રમોશન મળશે। વેપાર ક્ષેત્રે સહકારી વાતાવરણ રહેશે। શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે। નવા કાર્યોની શરૂઆત કરી શકશો। વ્યક્તિગત અને ગોપનીય માહિતી જાહેર કરશો નહીં। આજે તમે કામમાં વ્યસ્ત રહેશો। તમને માનસિક ચિંતાઓ પણ રહેશે।
તમારી વાણી પર નિયંત્રણ રાખો. પરિવારમાં આનંદનો દિવસ છે. સાવચેત રહો. બેદરકારીથી નુકસાન થઈ શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમને નવી તકો મળશે. તમારી જાતને કોઈ પણ ખોટી અને બિનજરૂરી વસ્તુથી દૂર રાખો, કારણ કે તેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે લોકો તમારા વખાણ કરશે, જે તમે હંમેશા સાંભળવા માંગતા હતા. તમારા જીવનસાથી તમને પ્રેમની અનુભૂતિ કરાવવા માંગે છે. તેણીને મદદ કરો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરના વૃદ્ધોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમને સાંધામાં દુખાવો થઈ શકે છે. ઓફિસમાં કોઈ તમારી ગુપ્ત રીતે મદદ કરી શકે છે. ધન રાશિની વાત કરીએ તો તમારા જીવનસાથી તમારો દિવસ સુંદર સરપ્રાઇઝ સાથે બનાવી શકે છે. કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ ઘટના બની શકે છે. તમારા નમ્ર સ્વભાવની પ્રશંસા થશે. ઘણા લોકો તમારી ખૂબ પ્રશંસા કરી શકે છે. સમજદારીપૂર્વક રોકાણ કરો. વેપાર ક્ષેત્રે કર્મચારીઓનું વર્તન નકારાત્મક રહેશે. સંતાન સંબંધી સમસ્યાઓથી ચિંતિત રહેશો. મહત્વપૂર્ણ કાર્યોમાં સમજી વિચારીને નિર્ણય લો. કામમાં અડચણોને કારણે તમારો મૂડ બગડી શકે છે. મકર રાશિની વાત કરીએ તો પરિવારના સભ્યો અથવા જીવનસાથી તણાવનું કારણ બની શકે છે. તમારા વ્યક્તિત્વમાં આજે પરફ્યુમની સુગંધ આવશે અને દરેકને આકર્ષિત કરશે. વધારાની આવક માટે તમારા સર્જનાત્મક વિચારોનો લાભ લો. તમને મિત્રોનો સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં તમારે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે તમારા કરિયરમાં બદલાવ આવી શકે છે. તમને નોકરી મળી શકે છે. તમારા કામમાં બદલાવ આવી શકે છે. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારા પર ખોટા આરોપની સંભાવના છે. નવા કાર્યની શરૂઆત કરવામાં નિષ્ફળતા મળી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. સ્ત્રી મિત્રોથી તમને નુકસાન થઈ શકે છે. વિવાહિત લોકોને આજે તેમના બાળકોના ભણતર અને નોકરી સંબંધિત સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વ્યાવસાયિક જીવનમાં ઉતાર ચઢાવ આવવાની સંભાવના છે. તમને થોડા સમય માટે રૂટીન વર્કમાંથી રાહત મળી શકે છે. મીન રાશિની વાત કરીએ તો કોઈ ખાસ કાર્ય તમારા સમય અને પૈસાનો વધુ ઉપયોગ કરી શકે છે. જો તમે વિવાદમાં ફસાઈ જાઓ છો, તો કઠોર ટિપ્પણી કરવાનું ટાળો. કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત અને આશા છોડશો નહીં. પરિવારના સભ્ય સાથે વાદવિવાદને કારણે વાતાવરણ થોડું બોજારૂપ બની શકે છે. પરંતુ જો તમે તમારી જાતને શાંત રાખો અને ધૈર્ય રાખો તો તમે દરેકનો મૂડ સુધારી શકો છો. લેવડ દેવડના મામલામાં બેદરકારીને કારણે નુકસાન થવાની પણ સંભાવના છે. આજે તમારે સાવધાન રહેવું પડશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.